નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ફતેગંજ બ્રિજથી પંડ્યા બ્રિજ તરફ જતા માર્ગ પર આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મુખ્ય કચેરી બહાર રસ્તાની હાલત ચિંતાજનક બની ગઈ છે. અહીં ગટરના ઢાંકણા તૂટેલી અને બિસ્માર સ્થિતિમાં હોવાથી વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને દરરોજ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની આ હાલતના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. મહત્વની વાતો એ છે કે શહેરના વ્યસ્ત માર્ગ પર આવેલી આ સમસ્યા લાંબા સમયથી યથાવત જોવા મળી રહી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? હવે લોકો તંત્ર પાસે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરી વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે.